રોકડની બોલબાલા, ડિજિટલ વ્યવહારો ઘટી ગયા. નોટબંધી બાદ કેશલેસનું ચલણ વધારવાના સરકારના પ્રયાસોને ઝટકો. રસોડાના બજેટને રાહત નથી. શાકભાજી કઠોળ સસ્તા થયા ત્યાં ગોળખાંડ મોંઘા. શેરડીના ઓછા ઉત્પાદનથી ગોળખાંડમાં એકધારી તેજી. રિટેલ ભાવ હજુ 2-3 રૂપિયા વધવાની શક્યતા. ભારતમાં ટ્રેન અકસ્માતો સર્જવાના ષડયંત્રકારની નેપાળમાંથી ધરપકડ. શમસુદ હોદ્દાને દુબઈથી ડિપોર્ટ કરાયો હતો. બ્રિટનના મહારાણીની તાજપોશીને સેફાયર જ્યુબલી ધામધૂમથી ઉજવાઈ. 65 વર્ષ ધારણ કરનારા પ્રથમ જીવિત બ્રિટિશ રાજવી બન્યા. પાકિસ્તાનમાં રઈસ પર પ્રતિબંધ. ટ્રસ્ટને સાંઈબાબા ફળિયા. વર્ષે 400 કરોડની આવક. 2016માં વિશ્વમાંથી 47 દેશોના ભક્તો સાંઈના દર્શને આવ્યા. વર્ષાંતે ફેસબુકના વપરાશકર્તાનો આંક 2 અબજને આંબી જશે. ગુજરાતમાં 2 લાખ વિદ્યાર્થી નાપાસ. સરકાર ધોરણ 1થી ઇંગ્લિશ શીખવશે. રાજ્યમાં માતૃભાષા શિક્ષણમાં નબળા દેખાવ અંગે ચિંતાને બદલે ઇંગ્લિશને અગ્રતા આપવા ભલામણ થઈ. નોટબંધીની સાઇડ ઇફેક્ટ. ઘરેલું હિંસામાં વધારો. ઘણા લોકોએ માતા પિતા બનવાનું મુલતવી રાખ્યું. જાણ બહાર પત્નીઓ પૈસા બચાવતી હોવાનું જાણવા મળતા પતિઓએ ધોકાવારી કરી. ચાલુ શિયાળામાં રાજ્યભરમાંથી સૌથી નીચું તાપમાન નલિયામાં 4.8 ડિગ્રી નોંધાયું. શીતલહેરથી ટાઢોળું. ભુજ 10, રાજકોટ 10.3, કંડલા 10.5 ડિગ્રી સાથે સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીનું સામ્રાજ્ય યથાવત. સાંજ સમાચાર રાજકોટ.